તમે મોરારી બાપુની કથા સાંભળવા જાઓ, એ નજરને સામે ગયું, સાંભળ્યું, બધું આનંદ થયો. તો કે જોવાથી નથી થતો, સાંભળવાથી નથી થતું, પણ ખુદને પોતાના શરીરને તપવાય ને તો આનંદ થાય. આગળથી બહાર નીકળ્યા ને વયા ગયા, ભૂરણું થઈ ગયું. અત્યારે હું ગાઉં છું, તમને સંભળાવું છું, સારી દ્રષ્ટિ લાગે છે, આનંદ થાય છે, પણ એ અંદર ઉતરવા માટે છે ને કાંક અંદરથી જાગૃતિ કરો તો આનંદ થાય. વાહ બાપુ વાહ, પડી વાહ વાહ, પછી વાહ. એટલે કહેવાનું મળે હું ભાઈ હું સાધુ છું એટલે સાચું કહીશું. મને કાંઈ આનંદ છે, મને કોઈ લેવા દેવા નથી અને નથી મને કોઈ તમારામાં સ્વાર્થ. મને એટલો સ્વાર્થ છે તમે કેમ આનંદમાં રહો, એ મારો સ્વાર્થ મોટો. મને એ સ્વાર્થ છે તમે આનંદમાં કેમ રહો. આવું બધું કાર્યક્રમ કરો છો એ આનંદ, એ મારો સ્વાર્થ. બીજું મને કાંઈ સ્વાર્થ નથી. એટલે એના માટે ગુંજવું પડે. એટલે કે જોગી મારે સામે કિનારે જાઓ, પ્રેમ જોગીડા જોલી લઈને જોગળ હું બન જાઉં એ જોગી 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 મારે સામે કિનારે જાઓ. જોગી મારે સામે કિનારે જો તમે રામ મનો દો સબરી થઈ જૂઠા જો તમે રામ મનો દો સબરી થઈ જૂઠા. જ્યારે સબરીભાઈ એટલા બધા રામને રીઝવી લીધા, એ ભજનનો ભાવ કેટલો આનંદ છે. તો કે એ સંત વાણીના સંતોથી મુક્તિથી વાણી દેખાતી તો આનંદ થાય. અને એ कि जिस जन्म दिया उस माता जी का जय हो, पालन पोषण के बड़ा किया उस पिता का जय हो, और सच्ची समझ आया सच्चा ज्ञान दिया गुरु का. हमेशा हमेशा गुरु बनाओ तो एक बनाओ, घड़ी घड़ी गठियों नहीं बनाओ. निश्चित तुम्हारा एक गुरु के ने क्या करो ये तुम्हारे आनंद થાય. હંમેશા હંમેશા માં ને બાપ ને ગુરુ એક જ હોવા જોઈએ. આઈ મજા આવી આઈ કર્યો, આઈ મજા આવી આઈ કર્યો, એ આનંદ નથી. એ સબરીભાઈ ને જ્યારે ગુરુ મળ્યા અને ગુરુને કીધું, હે ગુરુ મહારાજ કે બહુ મેં આનંદ કર્યો પણ મને હવે મોક્ષ મળે એવું કામ કરો. હે મને મોક્ષ મળે એવું કરો. એટલે ગુરુ મહારાજ કીધું કે જાઓ તમારી ઝોપડી રોજ ફૂલ પાથરજો, ભગવાન આવશે. અને એને ખ્યાલ હતી કે રામા અવતારની અંદરમાં અમારો વચન દીધેલ છે. એ રામને વનવાસ 14 વર્ષ એટલે થયો ભાઈ. એ 750 ઋષિ મુનિઓ રાહ જોઈ બેઠા હતા બધા. એ રામ ભગવાન મળે ને અમને મોક્ષ મળે. એટલે જ્યારે જ્યારે
રામા અવતારની અંદરમાં રામ ભગવાનનો જન્મ થયો ને ત્યારે એ જ્યાં જ્યાં મળ્યા ત્યાં એને મોક્ષ મળ્યો. સબરીબાઈ એ જગ્યામાં ભોજન આજો આ જગ્યા છે ને આનંદી થઈ ગઈ છે. તો કે અહીંયા ભોજન ને ભજન છે, એની તાકાત છે, એની ઉર્જા છે. અહીં સુધી કચ્છથી મને અહીં ખેંચીને લાવી છે, આનંદ છે. હે તો કે ઉર્જાની તાકાત છે. તો કે જ્યારે જ્યારે રામ 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 રટતા રટતા એ ફૂલ મારો રામ ભગવાન આવશે, મારો રામ ભગવાન આવશે. એ જમીન છે ને ત્યાં રામ ને લક્ષ્મણ જ્યારે પગ મૂકે છે ને તો રામ ને કહે છે, હે લક્ષ્મણ કે તને કઈ નવીનતા લાગે છે કે હા બાપુ જાડા જાડ કે રામ રામ બોલે છે? કે સબરીબાઈ નો ભજન પાકી ગયો છે કે 70 વર્ષથી એને રામ રામ રટતા રટતા એ રોજ ફૂલ પાથરતા અને ત્યાંથી નીકળે સીધા લક્ષ્મણ ને રામ એની સબરીબાઈ ની ઝૂંપડીએ જતા હતા ને 750 ઋષિમુનિઓ માથે જોતા હતા અને કહેતા હતા કે હે આ ક્યાં જાય છે, આપણા ઘરે નહીં આવે કે નહીં? માતંગ ઋષિ કીધું સબરીબાઈ નું ભજન પાકી ગયું છે, હવે આપણા ઘરે નહીં આવે કે હે આપણે હજી એકવાર જન્મ લેવો પડશે. આ ભજનની તાકાત છે ભાઈ, હે આ ભજનની તાકાત છે, ભોજન ને ભજનની તાકાત છે. અને એમ સબરીબાઈ કડે ભૂગ્યા અને રામ ભગવાન એમ પહોંચતા પહોંચતા એ સીઝન ના એવા બોરા રાખી હતા કે મારા ભગવાન એ ખાટા બોરા ના જવાય જઈએ. એ ચાકી ચાકીને એ ભૂંડલીમાં રાખતા અને એ ભોગ્યા ત્યારે રામને જ્યારે દીધા ને રામ લીધા, લક્ષ્મણે દીધા, લક્ષ્મણ હાથમાં જાલીને ફેંકી દીધા અને પાછળ હનુમાનજી મહારાજના દૂત હતા એ લીધા બીજા ફોટોમાં પડી ગયા. હવે ભજનની કેવી તાકાત છે કાનજીભાઈ સાંભળજો. હે તો ભજનની કેટલી તાકાત છે. અને એમ કરતા કરતા એ આનંદ થયા, સબરીબાઈને આનંદ થઈ ગયા અને છે રાવણ કને ભોગ્યા એ લક્ષ્મણ અને રામ ભગવાન. અને ત્યાં રાવણના દીકરા મેઘનાથ એને બાણ હલાવ્યો, બધા મૂર્છિત થઈ ગયા અને હનુમાન અને રામ ન થયા. હે તો હનુમાન ને રામ ન થયા. એટલે બધું પૂર્ણ કરીને જયારે અયોધ્યામાં પાછા લોટીને રહ્યા ને ત્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા હતા અને એને સજીવન કરી અને પાછા લઈ આવ્યા ને ત્યારે અયોધ્યાની અંદરમાં લક્ષ્મણ એવું લાગતું કે મેં આખા રામ અને સીતાની મેં આટલી બધી સેવા કરી એવી મારી કઈ કમી હોય થઈ ગઈ. એ હનુમાન અને રામ મૂર્છિત ન થયા હું મૂર્છિત થઈ ગયો, એવી કઈ કમી હતી મારી કે હે ભગવાન. અને ત્યારે રામને એવું લાગ્યું લક્ષ્મણને કાંઈક તકલીફ છે. લક્ષ્મણને પૂછા કરી, હે મારા બંધો તું કેમ આટલો બધો ઉદાસી જોઈ ગઈ? હે તું ઉદાસી કેટલો છો? બાપુ વાત સાચી છે પણ મને મનમાં ચિત્તમાં જે મારો